હાલો મિત્રો, તો ભાઈ પાછા ભાઈ અણી કાઢી રહેલા હે ભાઈ. આ રીતની અણી કાઢવાનું એમ ને ભાઈ? હા ભાઈ, આ રીતની કાઢવાનું. જો ભાઈ અહીં કાઢીને મૂકી દીધું છે ને બીજાની અણી કાઢે છે ભાઈ. બીજાની અણી કાઢીને ત્રીજાની અણી કાઢવાની ભાઈ. તો બધાને અણી કાઢવી છે બધી. આમ કઈ રીતની બંધાણે તો આપણે સંભાળી લીધું તે ક્યાં કંઈ કહેવાનું જ નહીં. જો ભાઈ પાછા ભાઈ કહે છે આપણે બંધન સંભાળી લીધું છે. નવું બાંધ્યું ભાઈ? નવું નવું એટલે ભાઈ હમણાં લાવ્યો ને આવ્યો ભાઈ. 70,000નું બંધાણ છું, 40,000ના ખીલી જાય છે. તો ભાઈ બહુ ખર્ચો થઈ ગયો ભાઈ. હા કરવામાં ભાઈ શું કરવું, પણ ધંધો છે તો કરવો તો પડશે. કેવા માછલા કેવાક આવે? માછલા આવે 150 કિલો. બસ એટલું જ આવે છે? બસ ઘરનું વાપરવાનું થયા કરે બસ કંઈ થાય નહીં. એવું છે એમને? બસ મહેનત પૂરી કરવાની, રાત દિવસ મહેનત કરવાની. રાતે 3 કલાક ધંધો કરવાનો, દિવસે છે આખો દિવસ ધંધો કરવાનો. આમાં રાતે જવું પડે એવું હોય એમ ને? હા, રાત દિવસ 2 ટક જવું પડે. ન દે તો સાડું ફાડીને સાળિયા ફાડી નાખે. એવું હોય ના? સાળું આવી જાય એમ ને? હા, સાળું આવે, ઝરખા આવે, ઝરખા ને એવું બધું આવે એમ ને? આવે, સિંહે આવે એવું બધું આવે ભાઈ. શું હવે જવું તો પડે ધંધે. તો ભાઈ ધંધો બહુ રિક્સ વાળો ને ભાઈ? હા, રિસ્કવાળો ધંધો. તો ભાઈ કાઢી નાખી છે આની અણી. જોવો તમે આમ ખુલ્લાની કાઢી નાખી છે. જો ભાઈ બીજું પકડી લીધું છે. સિંહ અમારી હમું જોઈ રહ્યો, અમે એની હમું જોઈ રહ્યા. એવું હોય એમ? સિંહ આવે એમ ને? ના, સિંહે આવે ભાઈ. તો ભાઈ ધંધો બહુ રિક્સ વાળો નહીં ભાઈ? હા ભાઈ, શું કરવું તો પડે છે તે માલે નહીં. 2 જણા હાથ હોય એટલે વાંધો ન આવે એમ મતલબમાં. એવું એમ ને? લાડ બધા જણા જાવ એમ ને? હા, બને રહી ત્યાં થોડે એમ થાય કે તપાસ ભાગતી હિલી 2-3 હથોડો થઈ જાય. એવું એમ ને? તો ભાઈ ઓલો હો હે એ ટપીને જવાનું છે ને તમારે? તો ભાઈ છે ને ભાઈ પાણીનું ઓલા બાજુ જવાનું હોય, નાની હોડીમાં બેસીને જવાનું. નાની હોડીમાં બેસીને જવાનું એમ ને ભાઈ? આપણે ભાઈ નાની હોડીનો એકવાર વિડીયો બનાવીશું, પણ જેવી તેવી અત્યારે બતાવી દઈએ. જો ભાઈ ઓલી પડી હોડી લઈને જાય છે. 2 જણા માઈએ એમાં. કેટલા જણા માં ભાઈ? 3 જણા. 3 જણા માં એમ ને? હરખા બેવા 3 જણા કર દો, 2 જણા નકર 2 જણા એમ ને? 2-3 જણા ભાઈ અંદર બેસીને જાય છે ઓલી દરિયાની ઓલી બાજુ. બરોબર, એ બાજુ આમ જાળી બતાતી હોય તમને, એ જાળીએ જાય છે એ લોકો. દેખાય તો આમાં પાણી આવે તારે જ જવાનું હોય કે પાણી વિયા જાય પછી જવાનું? પાણી વિયા જાય પછી ભાઈ. પાણી વિયા જાય પછી? હા, હવે 3 વાગે જવાનું થાય ભાઈ ધંધે. 3 વાગે જવાનું? આમાં કઈ ટાઈમ ટેબલ ન હોય એમ ને? હા, ટાઈમ ટેબલ હોય ને ભાઈ. કલાક મોડું જવાનું હોય. કલાક મોડું જવાનું એમ ને? 3 વાગે જાય તો ખાલી 4 વાગે જવાનું. એવું હોય એમ ને? હા, ધંધેલા પછી કીવા પાછા ધંધે આવી એનું ન હોય ને કે સારું કરવાનું છે તો 6 વાગી જાય એમ. એવું એમ ને? તો ના જાળી વાળી ફાટી જાય એમ ને? હા, જાળી ફાટી જાય, આ બધું પડી જાય. એવું? આ પડી જાય એમ ને? હા. વાવાઝોડું કેવું નડે તમને? વાવાઝોડું ભૂકા કાઢી નાખે ભાઈ, અમારે ભૂકા નીકળી જાય. એવું હોય એમ ને? હા, વાવાઝોડું હોય તો અમારે 15 દિવસથી અમારે દરિયામાં સખત રહેવું પડે. એવું હોય એમ ને? હા, ત્યારે મેળ આવે. તો બહુ નડતું છે તમને વાવાઝોડું? હા, વાવાઝોડું નડે. હા, વાવાઝોડું આવે જરૂરી છે આ દુ હજી. એવું છે એમને? તમે વાવાઝોડું માગો એમ ને? હા, વાવાઝોડા માગી આવ્યા તો ઓણ પણ બહુ વાવાઝોડું વરસાદ ને એવું નથી આવ્યું ભાઈ? હા, આવ્યું ને, પણ હમણાં પાછું આ નથી ને વાવાઝોડું. હમણાં આવી જવું 1-2 વાવાઝોડા. તો તમને શું ફાયદો થાય એમાં? ફાયદો થાય તો કંઈક માલ આવે થોડો એમ. એવું હોય એમ ને? હા, પવન ઉડે ને તો માલ આવે થોડો. તારા ભાઈ છે ને આમ નોર્મલ પવન છે, કાંઈ એવો પવન ખાસ છે નહીં. જો તમે આમ બાકી કાંઈ છે નહીં પવન જેકો ભાઈ. પવન હોય તો માલ આવે એવું કહે એમ ને તમે? પવન હોય તો માલ આવે. પવન હોય તો માલ આવે એવું હોય એમ ને? મોજો હોય ને તો કંઈક આવ્યા કરે એમ થોડું મહેનત મળી જાય એમ આપણી. એવું એમ ને ભાઈ? અહીંયા જો ભાઈ દરિયાના કાંઠે એક મંદિર આવેલું છે. શેનું છે મંદિર ભાઈ? આ વરુણદેવનું છે ભાઈ. વરુણદેવનું મંદિર છે ભાઈ. વરુણદેવ. બાકી ભાઈ બધા ઓળખા પીડ્યા છે ને. આપણે ભાઈ છે ને કાલ આ ભાઈના બંધને જવાનું છે, લઈ જવાનું છે ને ભાઈ? હા, બરાબર. એટલે વિડીયોને ભાઈ લાઈક કરી નાખો, શેર કરી નાખો, ફોલો કરી નાખો. બરાબર. આ ભાઈને બંધને જોવાનું છે આપણે. આ ભાઈ અહીંયા કે છે એ બધી મહેનત સાચી છે કે ખોટી એમ? બરાબર. હા ભાઈ, આવજો જોવો ભાઈ. બરાબર. એટલે કાલ આપણે જવાનું છે
એટલે પેજને ભાઈ ફોલો કરી નાખજો બરાબર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં બરાબર બરાબર હા ભાઈ એમ